મળ્યું આધાર કાર્ડ? કશું મળ્યું નહીં ભાઈ. એક તો મોકલ્યું છે ક્યાંય એ ખબર નહીં રહેતી. કઈ આધાર કાર્ડ ખોઈ નાખો છો એટલે તમારા બુદ્ધો કેટલો. તો તમે જ મૂક્યું તું, મેં નતું મૂક્યું. અરે મારું મૂકેલું હોય તો ફટ દઈને મળે. જોવું છે? જો આ મારું. એ મેં મૂક્યું તું ને એટલે મળ્યું. આ બધું તમારું છે કઈ ઠેકાણે? આ તો ઠેકાણે તો છે. આ જો મારું પાન કાર્ડ, આ મારું ઝેરોક્સ. તમારું ક્યાં છે? સબ પાન કાર્ડ તાર જોડે? પાન કાર્ડ ની શું જરૂર પડે? તો પાન કાર્ડ શું કરવાનું આપણે? એટલે મેં તો નહીં કઢાયું. કોઈ જરૂર નહીં. ડ્રાઇવિંગ લાયસન્સ તો હોય નહીં આપણી જોડે. તો આટલામાં ફરવાનું, ડ્રાઇવિંગ લાયસન્સ ના લઈને શું કરવાનું? આટલામાં કોકને ઉડાડી મારશો ને પપ્પાની પરી તો ડખા થશે. વાત કરે છે એમ કોઈ ઉડી જાય? આ એ તો બધું ટોગાન બોગા બધું ભાગી જાય. જુઓ કશું એમ ના ભાગી જાય. તમારી ઈચ્છાઓ જેવી હોય છે. તમે જે શોધતા હોય ને એ શોધતા. તમારા આધાર કાર્ડ જોઈએ તો આધાર કાર્ડ ખોર. પણ નહીં મળતું તો તમને નહીં ખબર પછી નવું કઢાઈ લો છો. જાઓ કાલે ચલાવશે નહીં હો હગલો. એક તો આમાં આમના ઠેકાણા નહીં. જો હેતલ બેન, હેતલ અને હેતલ બહેન. શું કરવાનું? આ કઈ નહીં કરવાનું. આટલું સરસ તો છે. એમાં પપ્પાએ લખાયું છે હેતલ બેન. તે સારું કર્યું. પછી હેતલ બેન જ રાખવાનું. તું હેતલ કોને કર્યું? મારા મમ્મી. વાહ. અને હેતલ બહેન એ મારા બા આયા હતા ને એક વખત સ્કૂલમાં તેમને બહુ બહાર સરસ, બહુ સરસ. હવે નહીં ચલાવે કશું ખબર તને? અને વગર પાસપોર્ટે તું આવજે ફરવા માર જોડે. શું દાંત કાઢી છે? એ તો આવાનું જ ને. તો તમને નહીં જવા દઉં. મને કોઈ ફરક નહીં પડતો. ઘંટડી હું તો જવાનો ભાઈ. તારા આવો તમારા ભૂલ છે ડોક્યુમેન્ટમાં. હું શું કરું? જાવ તો ખરા. તમે પહેલા મારું અને આ ફોર્મમાં ફોટા લગાવવાના છે. ફોટા ક્યાં છે? એ તો નહીં પડાવવાના છે. ફોટા જોઉં છે. શું હસું છું? કઈ બી મને ગુસ્સો આવે એટલે દાંત કાઢે છે. ખરી પડે છે. હું જોઉં છું કે તમારા મગજ કેટલું છે. તો ખબર પડવી જોઈએ આપણને કે ફોટા જોઉં છે. ફોર્મ ભરીને બેઠા છીએ. ત્યાં આગળ હગલો શું તારા બધા? તો તમે બધું જાણો, હું ના જાણું. બધા રાહ જોઈને બેઠા છે. તો હેતલ બહેન, હેતલ બેન અને હેતલ આવશે ને તો આપણે ફોટો પાડીશું અને એમને આપીશું. લો લગાવો. બહુ થઈ ગયું હવે તમારું. હું હવે બહુ થઈ તમારું ગયું હવે. મસ્તીમાં કાઢી રહી હતી અત્યારની. હવે નહીં કાઢું. તમે કહેવા શું માંગો છો? હું માંડી આખા છું એમ? ગામના કાગળિયા ભેગા કર્યા છે. એમાં મારું એ ક્યાં નાખ્યું મને નહીં ખબર પડતી કઈ. એ બેંકની ચોપડી જો. બેંકની ચોપડી ગળો ગાલવીશ મારા. ત્યાં જોશે. પણ આ તો બંધ થઈ ગઈ છે. આ બેંકનું તો મારે તો બંધ થઈ બધું ગયું બંધ થઈ ગયેલું છે આમાં. ચાલુ નહીં કઈ. છે. તમે પૈસા આલો ને તો હું ભરું ને ચાલુ થાય. લો આધાર કાર્ડ હોત મારી માં નકર કાલે નહીં ઘૂસવા દે. કેમ નહીં સમજતી? તો તમે આધાર કાર્ડ વગર ફોર્મ કેમનું ભર્યું? પહેલા તો મને પ્રશ્ન જ એ થાય. અરે તારા ઝેરોક્સ માં નહીં ભર્યું. એટલા બધા સવાલ કઈ લાવું છું તો આમાં? ઝેરોક્સ જ આપી દો ને. પણ ત્યાં ઓરિજિનલ માંગશે. તો એ તો કહી દેવાનું કે પછી આપી જઈશું. હા એ તો આપણા ફુવા બે હતા. હા મામા બે હતા. આમ તો કહેતા હોય મારે તો બહુ ઓળખાણ છે અરે ત્યાં નહીં. ગજબ ઓળખાણ છે મારતો. વગર પાસપોર્ટે બે જજે પ્લેન. આજે વધારે પડતી હોશિયારી આવડે છે ને બધી કાઢી નાખવાની છું તમારી. મને મોકો મળ્યો સાથે કમ્પ્લીટ. કેમ કે મને ખબર છે કે તમારા ખેલ થવાના. હજી તો કાલે હા, હવે જો. બપોરે ગયા પહેલા ભવાઈ થવાની ને ત્યાં જઈને તો રમાત ચક્કર થવાની. બોલો લો આ તમારું બધું ડોક્યુમેન્ટ. હું હવે આમાંથી નીકળી જઉં છું. તમે તમારી રીતે પાસપોર્ટ કરે રેડી રહેજો. હું થેલો ભરીને મને કશું આવડતું નહીં અને થેલો ભરીને તમે ક્યાં જાવ છો ને એ મારે જોવું છે. તો હું તો જવાનો ભાઈ. વાત કરે છે તમારા ડોક્યુમેન્ટ નહીં મળતા તો પેલા તો આ બધું ભેગું કરો. બેન, બહેન અને હેતલ ભેગું જ છું. હમણાં બોલે ને તો હમણાં ખબર પડી જશે. હેતલ ને હેતલ બેન કેવી છું. નાટક કર્યા વગર જજો. લે બેગ કરતી હતી નવી બેગ લાવી દીધી બસ. નવી બેગ શું લેવા લાયા? એટલે ફરવા જવાનું તું નથી કહેતી? આ તે હું કહેતી હતી પણ આટલી નાની નથી કહેતી. મોટી લાવવાની હતી. અને તમે શું લેવા લઈને આયા? આનાથી મોટી કેવડી આવે? અને તમે શું લેવા લઈને આયા? અરે તો તું લાવત. હાસ તો અરે છેતરાઈ જવું તું યાર. તમે કેટલા લાયા? 4000 2000 ની મળે. અરે એ ડુપ્લિકેટ હોય સુટકેસ કહેવાય. બેગ કહેવાય. ભાઈ આ જે લાવ્યો છું હવે લઈ જવાની છે. બોલો. અને આવડી નાની નહીં મોટી જોશે. પણ આનથી મોટી કેવડી હોય? આવડી મોટી લાવવાની હતી. આનથી મોટી. અંદર શું લઈને જવાનું તાર આવડી મોટીમાં? અરે મારા કપડા. હા તો તું આમાં ભરી લેજે ને. જે બીજી પડી છે ને આપડી એમાં ભરી લેજે. મારા નહીં બહુ. મારે તો થેલી એ ચાલશે. હા તો મેં તો તમારા થેલીમાં જ ભરી દીધા છે પહેલેથી. એમની. અને બીજી મોટી એટલે લાવવાનું કહું છું કે ત્યાંથી બધા માટે વસ્તુઓ નહીં લાવવાની આપણે. શું લેવા ભાઈ? શું કોણ લેવા બધા યાર? લાઈન તને આલીને ઉધા વળી જાય છે બધા માટે? જાય છે તો લાવવા જ છે. હું લેવા ખાઈને ખોદો છો કોકનું. લાવવાનું છે એટલે લાવવાનું છે. બીજી બે બેગ લાવવાની આપણે. પછી હજી બીજી બે બેગ. અને- હું લઈ જવાનું તારા. અને બીજી બધી વસ્તુઓ નહીં લાવવાની હજી. આ એક બેગ જ લઈને આ આવવાનું. તો પણ કહી દે હેડ કયું લાવવાનું લાવી દઉં. સાબુ લાવવાનો છે. કેમ સાબુ નાવા નહીં મળે તો નહીં હોય સાબુ? ના હોય હારા. બોટલોમાં હારા હોય છે કોઈ દાડ. એટલે હા ચલો હેડો એક સાબુ. પછી નાસ્તા લાવવાના છે. ચવાણો ને થેપલા ને ખાખરા ને બધું. એ બધું ત્યાં હશે. બ્રેકફાસ્ટ હશે સવારે, બપોરે લંચ હશે, રાતે ડિનર હશે. પણ એવું મોડું આપણને ના ભાવે. એટલે ચલો આપણે નાસ્તો પછી
પછી ઘણું બધું લઈ લાવવાનું છે યાર, યાદ નહીં આવતું. એક તો રૂમાલો નવા લાવવાના છે. નવા હા આપણા જૂના નહીં, અને ત્યાં હાલશે એ નહીં. તો ત્યાં આપે એ તો લોકોને આપે, આપણે શું લેવાના એવા ગંદા હતા. એક કામ કર, ત્યાં વરસાદે હશે, જો તો રેનકોટ લઈ લે. પણ મેં તો છત્રી લઈ જ લીધી છે. ઓ ડોબી, કે શું કેવું મારા, તમે છત્રી એટલા જ લીધી તે? હોશિયાર છો. હા મેં તો દવાઓ લાવવાની છે બધી, હો, તાવ, શરદી, ઉધરસ, માથાની. ને ત્યાં દવાખાનું નહીં, આપણે ફરવા જઈશું ત્યાં ટાપુ છે, ત્યાં કઈ જ નહીં. આપણે જઈશું, આપણે બે, તું મુન તું. પણ તમને ખબર હોય કે કઈ વસ્તુ ક્યાં હોય, ત્યાં મેડિકલ ક્યાં હોય, કશું ખબર ના હોય, એટલે બધું લઈ ફોનમાં જવું પડે. સુવિધા નહીં, ફટ દઈને સર્ચ મરાય કે ભાઈ હોસ્પિટલ નિયર. અને આ બધી જરૂરિયાતો તમને જ પડે છે દવાની, મને નહીં પડતી. કેમ? કેમ કે તમને જ બધું થાય પછી કામમાં આવે છે, અને આપણે લઈ જવું સારું. લઈ લઈશું દવા. અને એક જોડે ચપ્પલ, પેલા સ્લીપર હારું, એક્સ્ટ્રા. પછી યાદ નહીં આવતું, યાદ આવે ને એમ તમને કહી દઈશ. અને તમારા કપડા લાવવાના છે? કેટલા જોડી કપડા લેવાના હતા? મારે 10 બસ એટલા તો જોઈએ ને. મેં કીધું ઓછામાં ઓછા એટલા તો જોઈએ આપણે. 4 દાડામાં જોઈએ નહીં 10 જોડી. અને મારા કેટલા લીધા છે? 2 જોડી. તમે નતું કીધું મારે ચડ્ડો ટી-શર્ટ લઈ લેજો, એટલે મારે એટલું લીધું. એક જતા પહેલા ને એક આવતા પહેલા, અને ત્યાં આગળ પહેલા એના એ ઊંધા સીધા કરી નહીં. શું દાંત કાઢું? તો પછી તમારે તો એવું જ કરવાનું. અને એ બધી પંચાયત મૂકો, તમારે તો હાલ લઈ જવાનું છે ને. 2 સુટકેસ મોટી લઈ આવો ને આપી આવો. આ તમારા જેવડી લઈને આવ્યા છો. તો આ મારા માટે રહેવા દે, તારા માટે મોટી મોટી તું લઈ આવજે જઈ. બરાબર, મને આવડતું નહીં લાવતો. હા તો પાછી આપી આવો. એમ પણ આ હું લઈ જાય ને, મારા કપડા કેમ 2 જોડી થોડી હું લઈને હું જઈશ. 4000 માં 2 લઈ આવીએ, અને આ 4000 નું પાછું આપીને આવજો. અને હા, ડીસો લેતા આવજો પેલી. પેપર ને હા પછી બીજું શું કરવાનું? કઈ પેપર ડીશો ખાવાનું. ભૂખ લાગે તો એટલે ભૂખ લાગે તો નથી મળતું બીજે ક્યાંય, ત્યાં નહીં મળે. આ વ્યક્તિને છે ને ના કરી પછી પોતે પહેલા જ ખાવા બેસી જશે. આપીશ નહીં તમને. એક તો ફરવા લઈને જવાનું હોય ત્રાસ છે યાર. કોક દાડો લઈને જવાનું હોય એ ને તૂટી એમાંય. જશે ને તો પાછી નહીં લે પેલો હગો તમારો. તો ક્યાં કોણ હાલવાનું પાછી? પાછી આપવાની છે. બાપોએ હાલવાનું નહીં ભાઈ પાછી. અને અત્યારે હાલ મને લઈ જાઓ. ક્યાં? બેગ લે. જાઓ હેડો ફટાફટ, હેડો તૈયાર થઈ જાઓ. ચાવી લઈ લો, હેડો બાઈક ની. શું થયું લે? તમને ખબર છે મારો ભાઈ ક્યાંક જતો રહ્યો છે, મળતો નહીં. શાંતિ. અરે ક્યાં જતો રહ્યો? ખબર હોત તો હું રોવત. એ યાર, અને તમે તો મજા જ લેવા આયા છો, મને ખબર છે. અરે કઈ મજા નહીં લેતો ભાઈ. મને લાગે છે કઈક ઉઘરાણીઓ આવ્યો હશે, પૈસા બાકી હશે 100%. આ વ્યક્તિને તો કઈ કોઈ દાડ કોઈનું હારું ના બોલે. તો કઈ છોડીને લઈને તો ભાગી ના જાય. કેમ ના લઈને જાય? તેલના ડબ્બા જેવું એનું મોઢું, ચોરસ. અને પછી પાછો એમ, એટલે તું છોકરીને લઈને તો નહીં જ ભાગ્યો, એ હું તને લખીને આલું. તમારું મોઢું જુઓ ને, ષટકોણ જેવું છે, તોય હું મળી ને બસ. તો પછી પંચાયત કોઈનું હારું તો બોલી ના તો ખરાબ તો ના બોલો. અરે પણ એ ગયો ક્યાં હશે? પણ ભાગી ગયો એટલે ક્યારનો ભાગી ગયો છે? શીખવા કાલે હાંજનો ઘરે નહીં આવ્યો. મમ્મી હમણાં જ મને ફોન કર્યો. અમને એમ કે આવશે આવશે આવશે, આ તો આવ્યો જ નહીં. એટલે ના આવે તો ગભરાવાનું નહીં. આપણે ભાઈ વગર જિંદગી ના જીવાય. ભાઈ વગર જિંદગી ના જીવાય એટલે અરે મરી નહીં ગયો. અરે એમ નહીં, પાછો આવશે. હું એમ જ કહું છું, ધીરજ રાખો. પણ હારું જાઉં ને, શું લેવા ખોટું ખોટું બોલતા હશો? હારું તો બોલો. હું એમ કહી રહી છું કે એની તમે કહેવા શું માંગો છો? કોઈને અત્યારે આવા ટાઈમે કોકને એમ કહેવાનું કે આવી જશે, તું રોય નહીં. આ તો એમ કહે છે કે ભાઈ વગર જિંદગી જતી રહે. આવું બોલવાનું હોય? અલા એમ નહીં લે, એ ના હોય તો કઈ એમ. તમને એવું તો હતું નહીં કે કમાઈને ઘર ચલાવતો હોય ને તમને આમ બીક લાગે કે હવે શું થશે? એટલે ઘર ચલાવતા હોય તો જ જીવ બાળવાનો, બાકી ભાઈ ભાઈ નહીં એમ? અરે એમ નહીં કહેતો યાર, તું સમજતી નહીં. હું મારું કેવું એમ છે, કરું ભગત હતો એમ. કરું ભગત હતો મારો ભાઈ એમ? કયા એંગલથી લાગતો તો? કશું એવો નતો, બચારો હારો જ છે. અને હતો નહીં 6. શું હતો મંડ્યા છો? હાલે આવે એટલે પાછો 6 થઈ જશે. અત્યારે હતો હોય, કેમ અત્યારે હતો? નથી ઘેર. એ બહાર છે, જ્યાં છે ત્યાં ક્યાંક ફરવાના આવી ગયો છે ભાઈ બંધો જોડે. ફરવા જાય તો પણ ફોન તો ઉપાડે ને, તો ફોને સ્વિચ ઓફ આવે છે એનું. પડ્યું હશે ક્યાંક પીને રસ્તામાં. લે કોકદાર ફરવા જાય પીતો હશે એમ. મારું મગજ ગરમ થાય છે. તમે અહીંયાથી જતા રહો. શું પીતો તો ને પીતો તો બોલો છો? કોઈ દાડ બેને ભામુએ નહીં જોયું હોય બોટલની. ઓહો. મજાક ના કર્યો. આવા વાતાવરણમાં હું સિરિયસ છું એકદમ. મારા મજાક ના જોઈએ. હું મારા ઘેર જ ફોન કરીને કહી દઉં છું શું કે આ કેવા વ્યક્તિ જોડે પરણાઈ છે. મને આખો દાડ મારા ઘરનાનું હારું તો બોલી ના કે બચારા કેટલું હારું રાખે છે, તો અત્યારે ખોદો છો.
એમ નહીં કહેતા કે હું શોધવા જાઉં, પોલીસ સ્ટેશન જાઉં, ફરિયાદ લખાવું. ના, તો અહીંયા બેઠા બેઠા ખોદવાની. હવે એની ફરિયાદ લખાવા જઈએ ને અને એ કલાકમાં પાછું ઘેર આવે હેડતું. આનું કામ મને નહીં ખબર. હેડતું ઘેર આવે એટલે વચ્ચે ખબર છે એક વખત તું કહેતી હતી ને આવી ગયો ક્યાંથી આવ્યો તો? એ તો અડધો કલાક પછી પાછો આવી ગયો, તો અત્યારે તો આવ્યો જ નહીં. કાલ હાંજનો ગયો છે. એ વખત બગીચામાં ગયો તો, અત્યારે મોટો થઈ ગયો, અત્યારે દીવ દમણ ગયો હશે. ખબર પડી? જેમ મોટો થાય એમ દૂર જાય, કાંડ એના વધતા જાય. તમારા કાંડનું જુઓ ને પહેલા. એ મલક ના મલક તમને હું ક્યાંક ખોવાઈ દઈશ, જોજો તમે. હું તો ખોવાયેલો જ રહું છું, આમ વિચારોમાં જ રહું છું. લગન વિચારોમાં જ રહો અને બોલવાનું બંધ રાખો તમે તો. તમારી જીભ બહુ જ પેલી કાળી જુબાન છે, કશું સારું બોલી જ નહીં શકતી. ક્યાં ગયો હશે પણ યાર? મળશે તો કોઈ ચિંતા ના કરે, બહુ ચિંતા કરવા જેવી વાત નહીં યાર. અને ચિંતા તું શું લે લોડ લઉં છું બકા, એમ કહું છું. આગારો હું લોડ જ લેવા. તમે તો મજા લો છો, મને ખબર છે અત્યારે. ઓ બાપો, હું હસી રહ્યા છો અંદરથી. લા એકદમ સિરિયસ છું, મને દુઃખ થાય છે, એકદમ દુઃખ થાય છે. કશું તમને દુઃખ થાય એવું નહીં. આવી જશે પાછો, ગભરાવાનું નહીં. તમને હું ચિંતા? તમારો ભાઈ થોડી હતો. આવી જશે, ચિંતા ના કરે. ગમે તોથી આવી જશે, કેમ કે એ કોઈ બી લઈ ગયું હશે ને કદાચ એને ઉપાડે તો પેલો કંટાળીને મૂકી જશે, એની ગેરંટી હું આલું છું. તમને કેમ નહીં ખબર કોઈ ઉપાડીને લઈ ગયું હશે? અરે આ તો લઈ ગયો હશે સપોઝ, તો એ મૂકી જશે. તારા ભાઈના કાંડ એવા છે, કામ એવા છે. એટલે હોશિયાર છોકરો છે, એમ ગમે તે રીતે લડી લે છે, પેલો મૂકી જશે એમ. અહીંયાથી જતા રહેજો ને, તમારું મગજ હવે ગરમ થાય છે. લ્યો આ તો એક તો યાર હમણાં હું કંઈક કહીશ ને તો ખોટું લાગશે. કરો તાણ રોવો. આશ્વાસન તો આપતા નહીં. હું રોવો?